નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે શિયાળુ પાકમાં માવઠાની અસર વિશેની. તો આમ જોઈએ તો કે આપણે 25 થી 30 ઓક્ટોબર સુધી પણ માવઠું થયેલું હતું. એ સમય દરમિયાન ઘણું બધા વિસ્તારમાં જે આગતરી મગફળી હતી નીકળી હતી ત્યાં વાવેતર થયું હતું. ત્યાર પછી અમુક વિસ્તારમાં જે મગફળી નીકળી હતી, મગફળી બગડી હતી, ઉપાડેલી પડી હતી, તો ત્યાં વાવેતર મોડું થયું હતું. પછી ઘણો બધો વિસ્તાર એવો છે કે ભેજ ઉડવામાં પણ ઘણા બધા દિવસ લાગ્યા હતા, એટલે મોડું વાવેતર થયેલું છે. હવે માવઠા પહેલાનું જે વાવેતર હતું ઓક્ટોબર મહિનાનું, એ આપણે જે 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026માં જે માવઠું થયું એ વિસ્તાર, એમાં જીરુમાં જોઈએ તો કે ઘણા બધા સુકારાના પ્રશ્ન આવ્યા છે. અમુક જગ્યાએ 50% લઈને 80% પણ સુકારો લાગી ગયો છે. બીજું કે જેને 4-5 દિવસ પહેલા જ એટલે કે 25 ડિસેમ્બર આજુબાજુ પિયત આપેલું હતું એમાં પણ ઘણો બધો બગાડ બેઠો છે. ત્યાર પછી જોઈએ તો કે ધાણામાં જે આગતરા ધાણા હતા એમાં પણ ફૂલ બળવાનો પ્રશ્ન રહેલો છે. તુવેર છે, તુવેરના પાકમાં પણ શીંગું છે એ ખરી જવાનો પ્રશ્ન છે. એમાં બે પ્રકારના પ્રશ્ન આવે છે કે નાની જે ફૂલમાંથી શીંગ બંધાય અને એવી લીલી શીંગ ખરી જાય છે. ત્યાર પછી લીલી જે શીંગ હોય એ શીંગ સુકાઈ જાય છે અને પછી ખરી જાય છે. તો આ બધા પ્રશ્નોના અલગ અલગ કારણો છે. મેઇન કારણ છે, મેઇન તો માવઠું જ છે કે જે વાતાવરણ આખું જે બધા પાક છે એ શિયાળુ પાક છે. શિયાળુ પાકને હિસાબે કે જે ઠંડી હોવી જોઈએ ઠંડીની જગ્યાએ ભેજવાળું વાતાવરણ થઈ ગયું હતું અને તાપમાન ઊંચું ગયું હતું. તો એને હિસાબે આ પ્રશ્નો વધારે થયેલા છે. એના કારણો પણ અલગ અલગ નિયંત્રણ થઈ શકે. કોઈ ફૂગનો રોગ છે, કોઈ તત્વની ઉણપ છે, કે કોઈ કંઈ માઇક્રોન્યુટ્રન્ટ અથવા ફર્ટિલાઇઝરની ઉણપને હિસાબે પણ થાય છે. જનરલી છોડ ટ્રેસમાં આવી જાય છે. જેમ આપણે કહેવત છે કે નબળી ભેંસને બગાવવું વધારે, એવી જ રીતે જોઈએ તો કે નબળો છોડ થાય, ટ્રેસમાં છોડ આવે એટલે એમાં રોગ અને જીવાતનું આક્રમણ વધારે થતું હોય છે. હવે વાત કરીએ તો કે જીરુમાં વધારે પડતા જે સુકારા છે, ચણામાં પણ સુકારાનો પ્રશ્ન છે. ચણાની અંદર જોઈએ તો કે એરિયલ ફૂગ બધી, એટલે કે જે એસ્કોસાઇટા બ્લાઇટ છે, પછી સર્કોસ્પોરા લીફ સ્પોટ છે, કે આ બધી અલ્ટરનેરિયા બ્લાઇટ છે, આનો પ્રશ્ન પણ વધારે છે. જમીનજન્ય ફૂગની વાત કરીએ તો કે આપણે સ્પેશિયલ જે સુકારાનો વિડીયો મૂક્યો હતો એની વાત કરીએ તો કે મૂળનો સુકારો એટલે કે ફ્યુઝેરિયમ છે, મૂળનો કોવરો એટલે રાઇઝોક્ટોનિયા છે, થડનો સડો એટલે કે ક્લેરોસિયમ છે, આ ફૂગના પણ ઉપદ્રવ વધે છે. એટલે ચારે બાજુથી આ બધી જમીનજન્ય ફૂગ, હવા દ્વારા ફેલાતી ફૂગનો ઉપદ્રવ વધે એટલે બે રીતે આપણને આર્થિક નુકસાન થતું હોય કે જે નંબર ઓફ છોડ એક એકરે હોવા જોઈએ, છોડની સંખ્યા ઘટી જાય એટલે ઉત્પાદન જે લેવું એ લઈ ન શકાય. હવે આ સુકારાને નિયંત્રણ માટે જમીનજન્ય ફૂગ હોય એના માટે નિયંત્રણ માટે વાત કરીએ તો કે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ પંપે 35 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એના પણ પરિણામ સારા મળે છે. મેન્કોજેબ પ્લસ સાયમોક્ઝેલિન એના પણ પરિણામ 35 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે એના પણ પરિણામ સારા છે. થાયોફેનેટ મિથાઇલ છે એના પણ પરિણામ સારા છે. એટલે જનરલી વાત કરીએ કે મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડિઝમ પણ છે, એટલે કે 800 થી 1000 રૂપિયાનું કિલો જે ફૂગનાશક છે એ પંપે 30-35 ગ્રામ રાખી અને છંટકાવ કરીએ તેના પણ રિઝલ્ટ સારા મળે છે. પણ 5 દિવસના ગાળે 2 વાર છંટકાવ કરવા પડે. ત્યાર પછી ઊંચી રેન્જની વાત કરીએ કે એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે, એઝોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે, પ્રોપિકોનાઝોલ, ડાઇફેકોનાઝોલ છે, આ જનરલી બધા 60 રૂપિયાની આજુબાજુ પંપ પડે છે. આના પણ રિઝલ્ટ સારા એવા મળે છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો કે કિઝોક્સ્ટ્રીમ એમ મિથાઇલ છે, પિકોસ્ટ્રોબિન પ્લસ ટ્રાયસાઇક્લેઝોલ છે, પિકોસ્ટ્રોબિન પ્લસ પ્રોપિકોનાઝોલ છે, આ બધા જે 80-90 રૂપિયાના પંપ પડે છે. એના રિઝલ્ટ એરિયલ ફંગસ એટલે કે ઉપરની ફૂગ હોય એમાં વધારે મળે છે, જમીનજન્ય ફૂગ હોય એમાં રિઝલ્ટ ઓછા મળે છે, ધીમા મળે છે, માપે મળે છે. હવે વાત આવે છે કે આમાં કયો ઉપયોગ કરવો, કે ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ આપણે 4000-5000 રૂપિયાની લીટર દવા હોય તો કે એના રિઝલ્ટ સારા મળતા હોય છે, કે જ્યારે 1000 રૂપિયાનું હોય તો એના રિઝલ્ટ ઓછા મળતા હોય, પણ એવું નથી. મેઇન જે ફૂગ છે એને કોન્ટેક્ટ ફૂગનાશક જે મેન્કોજેબ વાપરીએ છીએ એ વસ્તુ સારું રહે. ત્યાર પછી પ્રોપિનેપ એટલે કે પ્રોપિનેપ છે એ ઝીંક બેઝ આવે છે, એ વસ્તુ છે એ કૂણું રાખે. જે કૂણું રાખે એટલે રોગ આવવાની શક્યતા વધારે. હવે શિયાળુ પાક છે એ થોડા કડક રહેવા જોઈએ. જેમ કે આપણે મેન્કોજેબ છે, મેટીરામ છે, કોપર છે, આ બધી કોન્ટેક્ટ ફૂગનાશક છાંટવાથી પાક છે એ કડક રહેતો હોય છે. જે પાક કડક રહે એમાં રોગ જીવાત ઓછું આવે છે. જ્યારે પ્રોપિનેપ છે, મેનેપ છે, જાયનેપ છે કે આ ઝીંક આધારિત જે કંઈ મોલેક્યુલ છે એનો આપણે છંટકાવ કરીએ એટલે પાક કુણપમાં આવે. કુણપમાં આવે એટલે બગડવા વધારે કરે. સુકારાનો પ્રશ્ન પણ મારે છેલ્લા 2 દિવસથી ઘણા બધા
આપણે ફોટા આવતા હોય આપણે ખાલી ફોટા જોઈને કહી દઈએ કે આમાં પ્રોપીનેપ વાપરેલું છે અથવા ઝાયનેપ વાપરેલું છે, કેમ કે એ વસ્તુ આ છોડ ટ્રેસમાં આવી ગયો એટલે એ વાપરવાનું નથી. બીજું ટ્રેસમાં હતો એ સમય દરમિયાન માઇક્રોન્યુટ્રન્ટ કે ખાતર વાપરવાનું નથી. હવે સારી વાત એ છે કે આજે જોઈએ તો કે આપણે 5 જાન્યુઆરી 2026 સોમવાર છે, તો આમ જોઈએ તો કે 3 જાન્યુઆરી 2026 થી લઈ અને ઠંડી શરૂ થઈ ગઈ છે. તડકો દિવસનો છે પણ હવે તડકો ધીમે ધીમે ઘટતો જાય એવી પણ હવામાન ખાતાની આગાહી પણ છે અને ઠંડીનું પ્રમાણ પણ રહેશે. તો આવી પરિસ્થિતિમાં કે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ હોય અથવા મેન્કોજેબ અને સલ્ફર અલગ અલગ હોય, કિલોના 20 પંપ 15 પંપ કરીને છંટકાવ કરવામાં આવે તો પણ ભેજ ઉડી જાય. ઘણી જગ્યાએ ભેજની પરિસ્થિતિ હોય છે કે ભેજ વધારે હોય તો ભેજને ઉડાડવા માટે જીરું નાનું હોય તો કે સલ્ફર છે એ વધારે પડતો ઉપયોગ નથી કરવાનો, પણ એના કિલોના 20 થી 25 પંપ અથવા મેન્કોજેબ અને સલ્ફર 2 કિલોના 25 પંપ કરી અને છંટકાવ કરવામાં આવે તો ભેજનું પ્રમાણ ઓછું રહે. બીજું પાકને પણ આડઅસર કરે નહીં. વિશેષ માહિતી માટે જે કંઈ પાકના પરિસ્થિતિ હોય તો એના ફોટા મોકલી અને આ ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી અને ફોન પણ કરી શકો છો, વિશેષ માહિતી પણ લઈ શકો છો. તો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.